દ્વારકાથી સમાચાર કલ્યાણપુરના રાવલ ગામમાં વરસાદ ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા છે। અનેક વિસ્તારમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। કચ્છી વિસ્તાર, બારપરા વિસ્તાર, મોચીવાડ, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। દ્રશ્યોમાં સમગ્ર ઘટના જે છે તે સ્પષ્ટ થઈ રહી છે કે રાવલ ગામમાં ફરી એક વખત ધોધમાર વરસાદ આવ્યો અને રાવલ ગામ ફરી એક વખત ડૂબી ગયું। પાણી થઈ ગયો છે। આખો કલ્યાણપુરનો વિસ્તાર, અનેક વિસ્તારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે સમગ્ર પંથકની પરિસ્થિતિ શું છે હાલમાં। તો રાવલ ગામમાં ધોધમાર વરસાદ હજી પણ વરસી રહ્યો હોવાની જાણકારી મળી રહી છે। દેવભૂમિ દ્વારકા રાવલ ગામ પાસે ખેતરોમાં પણ પાણી ભરાયા છે। ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી જોવા મળી રહ્યું છે। ખેતરોમાં જે રીતના પાણીની પરિસ્થિતિ થઈ છે, ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવી શકે છે, કારણ કે સામાન્ય વરસાદની ખેડૂતો આશા રાખીને બેઠા હતા, પરંતુ ભારે વરસાદ થયો છે। રસ્તા ઉપર પાણી વહેતા હોય તેવા દ્રશ્યો પણ અનેક જગ્યાથી જોવા મળી રહ્યા છે। સૌથી વધારે મહત્વની વાત, જે ખેતરો છે તે પાણી થઈ ગયા છે। જેટલા પણ મકાનો છે તે મકાનોની અંદર પાણી ઘૂસવાની શરૂઆત થઈ હોય તેવી પણ જાણકારી હાલમાં મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુકુંદ પાસેથી મેળવીશું। મુકુંદ, જે રીતના વરસાદ જોવા મળી રહ્યો છે અને જળજમાવની પરિસ્થિતિ છે, શું છે સમગ્ર પંથકની પરિસ્થિતિ? દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસાદના કારણે જળ ત્યાં સ્થળ જેવી સ્થિતિ થઈ ગઈ છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલના આ ખેતરો છે, આ ખેતરો હાલ બેટમાં ફેરવાઈ ચુક્યા છે। ખેતરોમાં જે પાક વાવેલો હોય તે પાક પણ પાણીમાં ડૂબી ગયો હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। દ્વારકા જિલ્લાના રાવલ તેમજ આસપાસના આ ગ્રામ્ય વિસ્તારના ખેતરો છે, ખેતરો ચારો તરફ પાણીથી ઘેરાઈ ચુક્યા છે તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। ભારે વરસાદના કારણે દ્વારકા જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો આવેલા છે તે પાણીમાં હાલ તરબોળ જોવા મળી રહ્યા છે। સતત વરસાદ, વહેલી સવારથી જ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે ખેતરોમાં પણ પાણી, જે પાક છે તે પાકમાં પણ વ્યાપક નુકસાન આવે તેવી ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે। આભાર મુકુંદ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતે મુકુંદ જણાવી રહ્યા હતા, ખેતરો પાણી થઈ ગયા છે, તળાવમાં પરિવર્તિત થઈ ગયા છે। ન ફક્ત આ એક વિસ્તાર, પરંતુ હવે દ્વારકાના કલ્યાણપુરની પણ વાત કરીએ કે જ્યાં આગળ 7 ઇંચ વરસાદ થયો છે। કલ્યાણપુરમાં ધોધમાર વરસાદથી પાણી થઈ ગયો હોવાના દ્રશ્યો આપ જુઓ। ભાટિયાથી ભોગાત રોડ પર ફરી વળ્યા છે પાણી, નીચાણવાળા વિસ્તારો થઈ ગયા છે જળમગ્ન। તો સમગ્ર દ્વારકા પંથકની આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ પૂર આવ્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે, કારણ કે 7 ઇંચ વરસાદ વરસી ગયો છે। આપ વિચાર કરો કે 7 ઇંચ વરસાદમાં મકાન હોય કે પછી ગમે તેટલી ઊંચી આવેલી ટોચની ટેકરી હોય, તમામ જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામના આ દ્રશ્યો છે। ભાટિયા ગામથી ભોગાત ગામને જોડતા માર્ગ પર હાલ પાણી ફરી વળ્યા છે। ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। વાહન ચાલકો પણ પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે। ભાટિયાથી ભોગાતને આ જોડતા માર્ગ પર હાલ ધસમસતા પૂર વહી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ જે દુકાનો છે તે દુકાનોની બાજુમાંથી પણ પાણી વહી રહ્યું છે। ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ત્યારે દ્વારકા જિલ્લાના અનેક રસ્તાઓ પાણીમાં જળમગ્ન થયા હોય ત્યારે ભાટિયાથી ભોગાતને જોડતા માર્ગ પર પણ હાલ પાણી ફરી વળ્યા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। તો અમદાવાદમાં ઓઢવ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। સોનીની ચાલી વિસ્તારમાં પણ ઢીચણસમાં પાણી છે। વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને હજી પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાની જાણકારી મળી રહી છે। રાત્રિ સમયે પણ હજી વરસાદ આવી શકે છે, જે પ્રમાણેની આગાહી છે તે પ્રમાણે, અને મોટા ભાગના વિસ્તારો પાણી થઈ ગયા છે। કેટલાક વિસ્તારોમાં તો જેટલો વરસાદ નથી થયો તેનાથી વધારે ગટરમાંથી પાણી બહાર આવી ગયું છે અને તેના કારણે આ જળ જમાવની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। પૂર્વ વિસ્તારમાં વરસાદ છે, સોનીની ચાલી વિસ્તારમાં પાણી ભરાયેલાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અલગ અલગ વિસ્તારોની અંદર એક જ પરિસ્થિતિ છે, પરિસ્થિતિમાં પણ કોઈ બદલાવ નથી। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જેટલો વરસાદ નથી પડ્યો તેનાથી વધારે પાણી ડ્રેનેજમાંથી બહાર આવી રહ્યું હોવાની સ્થાનિકોની રાવ છે। તેઓનું કહેવું છે કે આ 1 વર્ષથી નહીં, 2 વર્ષથી નહીં, પરંતુ જ્યારથી એએમસીએ પોતાના દાવા સ્માર્ટ સિટી શહેરના શરૂ કર્યા છે ત્યારથી અને તેની પહેલાથી
આ જ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે થોડો વરસાદ આવ્યો અને અમદાવાદ શહેર ડૂબ્યું તેવા પાટિયા મારી દેવા પડે છે। તો અત્યારના એ પ્રમાણેની પરિસ્થિતિના દ્રશ્યો પણ આપ સ્પષ્ટ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ અમદાવાદ શહેર પાણી થઈ ગયું છે। થોડો જ વરસાદ આવ્યો, ધોધમાર વરસાદ આવ્યો, એક સાથે વરસાદ આવ્યો, પરંતુ તેટલો વરસાદ નથી આવ્યો જેટલા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અમદાવાદના પૂર્વનો એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં આગળ આ જળજમાવની પરિસ્થિતિ જોવા ન મળતી હોય। સૌથી વધારે મહત્વની વાત, સાંજ થતા વરસાદ અમદાવાદમાં આવી ગયો, આગમન થઈ ગયું વરસાદનું, પરંતુ જે રીતની રફતાર હતી વરસાદની તેનાથી વધારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેનું એક મુખ્ય કારણ એ સ્પષ્ટ છે। દ્રશ્યો પરથી જ આપને ખ્યાલ આવશે અને જે સ્થાનિકો છે ત્યાંના તેઓની પણ એ જ વાત કહેવી છે કે એટલો વરસાદ નથી થયો જેટલો જળ જમાવ થઈ રહ્યો છે। તેનું મુખ્ય કારણ એ છે કે ડ્રેનેજની સુવિધા ખૂબ જ ખરાબ છે, જેમાંથી પાણી ઓસરી જવા જોઈએ અથવા તો જે પાણી તેમાં જતા રહેવા જોઈએ તેના બદલે પાણી બેક મારે છે અને તેના કારણે વધુ ખરાબ પાણી થઈ રહ્યું છે। રોગચાળો ભવિષ્યમાં વકરી શકે છે આના કારણે, પરંતુ કોઈ પણ તસદી એક પણ વર્ષ લેવામાં નથી આવી। ન પ્રી મોન્સૂનની કામગીરીમાં તે કોઈ પણ પ્રકારની તસદી લેવામાં આવે છે, ન પ્રી મોન્સૂન બાદ જે વરસાદ વખતની પરિસ્થિતિ છે કે જ્યારે મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જવી જોઈએ ત્યારે પણ તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા નથી મળી રહી। તો અમદાવાદના પૂર્વના હાટકેશ્વરના વિસ્તારમાં પણ બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાટકેશ્વર વિસ્તાર, ખોખરા વિસ્તાર, ગુજરાત હાઉસિંગ બોર્ડનો વિસ્તાર, ઓટલાઓ સુધી પાણી ફરી વળ્યા છે। ખોખરાની નવદુર્ગા સોસાયટીથી જાડેજા કોલ્ડ ડ્રિંક્સનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અમરાઈવાડી શ્રી જોગણી માતાના મંદિર પાસે પાણીનો ભરાવો થઈ ગયો છે। CTM જામફળવાડી પાસે પણ વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે। રસ્તાઓ દેખાતા નથી જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકી થઈ રહી છે। એક બે જગ્યાથી અકસ્માતની ઘટના તે પણ સામે આવી કારણ કે ખાડો હતો અને વાહન ચાલકને ન દેખાયો કારણ કે પાણી ભરાયેલા હતા, તેમનું વાહન ત્યાં પછડાય છે। બુઝુર્ગ હતા, તેઓને ઉપાડવા માટે આસપાસથી 3-4 લોકો દોડી આવ્યા અને તે વ્યક્તિને ઊભા કરવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ આખું અમદાવાદ શહેર ફરી એક વખત પાણી થઈ ગયું છે। જે હાટકેશ્વરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાટકેશ્વર વિસ્તારમાં તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખોખરા તરફ એ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જે જાણકારી છે, નરોડા અને ઓઢવમાં પણ આ જ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। કાલુપુર રેલવે સ્ટેશન પહેલા કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ જળ જમાવની પરિસ્થિતિ પણ થઈ ગઈ છે અને ત્યાંથી વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે। જાણે અમદાવાદ જેવા શહેરમાં પૂર આવી ગયું હોય, નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો અહીંયા પણ જોવા મળી રહ્યા છે અને તે તમામ દ્રશ્યો જે છે તે આભારી છે AMCને, કારણ કે AMC તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે પ્રી મોન્સૂનનું એ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। સમાચારોમાં અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। કોઈ એડવેન્ચર પાર્કના પણ નથી। આ દ્રશ્યો સુરત શહેરના છે, જ્યાં સ્થાનિક યુવાનો વરસાદી પાણીમાં બોટિંગ કરવા નીકળી પડ્યા। સુરત મહાનગરપાલિકા તંત્રે પ્રી મોન્સૂન કામગીરીનો દાટ વાળી દીધો, જાણે કે સુરતવાસીઓને ઘર આંગણે તંત્રે વિનામૂલ્યે બોટિંગની સુવિધા પૂરી પાડી હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું। તંત્રની મહેરબાનીથી સુરતના યુવાનોને પોતાનું ટેલેન્ટ દેખાડવાનો મોકો મળ્યો હોય એવો કટાક્ષ થઈ રહ્યો છે। આ તરફ સુરતના કડોદરામાં પાણી ભરાયા પહેલા જ વરસાદમાં કડોદરા પાણી થઈ ગયું। કડોદરાનું સરગમ કોમ્પ્લેક્સ બેટમાં ફેરવાઈ ગયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા। વર્ષોથી સરગમ કોમ્પ્લેક્સમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે, જેથી તંત્રની પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલો ઊભા થયા। સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો। સુરતના પાલ અડાજણ વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તો બેસી જવાની ઘટના સામે આવી। પાલ ગેલેક્સી રોડ પર માર્ગ બેસી જવાની ઘટના સામે આવી। રોડ બેસી જતા પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠ્યા। રસ્તાઓ બેસી જવાના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ। વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ધોધમાર વરસાદથી સંસ્કારી નગરી વડોદરા હાલ ખડોદરા બની ગયું। શહેરના સુભાનપુરા વિસ્તારમાં રસ્તા પર અનેક ભૂવા પડ્યા। આત્મજ્યોતિ આશ્રમ જવાના રસ્તે એક સાથે 6 ભૂવા પડતા રોડ જાણે કે ખોખલો બની ગયો। એક મહિના અગાઉ બનાવેલો રોડ બેસી જતા તંત્રની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા હતા। સ્થાનિકોએ રોડ બનતો હતો ત્યારે જ તંત્રને રજૂઆત કરી હતી કે રોડ બનાવવામાં હલકી ગુણવત્તાનું કામ કર્યું છે। સુભાનપુરા મુખ્ય માર્ગ પર કોન્ટ્રાક્ટરે નહિવત ડામરનો ઉપયોગ કરી રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર આચર્યો છે। કોન્ટ્રાક્ટરે હલકી કક્ષાનું કામ કર્યું હોવાના પુરાવા કેમેરામાં કેદ થયા છે। ભર ચોમાસે મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહ્યું છે ખોદકામ। અમદાવાદથી ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા। વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલા રુદ્રાક્ષ બંગલોઝ પાસે AMC દ્વારા ડ્રેનેજ લાઇન પ્રોજેક્ટનું કામ ભર ચોમાસે હાથ ધરવામાં આવ્યું। આ ડ્રેનેજ લાઇનને મંજૂર થાય 6 માસ જેટલો સમય વીતી ગયો। ત્યારબાદ ભર ચોમાસે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જાગ્યા। લગભગ 1 માસ પહેલા અધૂરું કામ મૂકી દીધા બાદ હવે વરસાદી માહોલમાં કરશે ખોદકામ, જેથી કરી લોકોને પારાવાર મુશ્કેલી પડશે।
આ તરફ સુરતમાં પણ કંઈક આવો જ ઘાટ ઘડાયો. મનપાના ગાર્ડન વિભાગની બેદરકારી સામે આવી. વરાછા ફૂલ માર્કેટની સામે ભારે વરસાદ વરસતા રિક્ષા ઉપર વૃક્ષ પડ્યું. વૃક્ષ પડતા રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. વૃક્ષ મૂળમાંથી ખવાઈ ગયું અને ગમે ત્યારે તૂટી પડવાની સ્થિતિમાં હતું. છતાં તંત્રએ કોઈ દરકાર ન લીધી હોવાના સ્થાનિકોના આરોપ છે. સુરત શહેરમાં વહેલી સવારથી સતત વરસાદને કારણે આખું સુરત શહેર પાણીમાં ગરકાવ થયું. ભારે વરસાદમાં સુરતના અનેકો વિસ્તાર પાણીમાં ભરાઈ ગયા. વેડ રોડ, સિંગણપુર વિસ્તારની સોસાયટીઓમાં કાર ડૂબવાના દ્રશ્યો સર્જાયા. વરસાદ એટલી હદે ખાબક્યો કે પાણીમાં અનેક કાર તણાતી જોવા મળી. મુશળધાર મેઘાએ સુરત શહેરને જળબંબાકાર કરી નાખ્યું. અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. હેડલાઇન્સ પ્રેઝન્ટેડ બાય દરેક વાનગીનો વટ પાડતો સ્પાયરન ગરમ મસાલો, ગુજરાતનો ખરો સ્વાદ સ્પાયરન મસાલા. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. હાટકેશ્વર, ખોખરા, સીટીએમમાં ભરાયા પાણી. સૌરાષ્ટ્ર કચ્છ પર પૂરનું સંકટ. કેન્દ્રીય હવામાન વિભાગે આપી ચેતવણી. નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવાની ચેતવણી. સાંજે 7 વાગ્યા સુધી 14 જિલ્લામાં વરસાદનું છે રેડ એલર્ટ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ. દ્વારકાના લાંબા પંથકમાં ધોધમાર વરસાદથી બજારોમાં વહ્યા ધસમસતા પૂર. ગામની બજારો નદીમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા લાંબા ગામને ગમરોડ્યું. દ્વારકાના કલ્યાણપુરના રાવલમાં મેઘો મન મૂકીને વરસ્યો. ધોધમાર વરસાદથી હાઈસ્કૂલ વિસ્તારમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા. કચ્છ વિસ્તાર, બારપરા વિસ્તાર, મોચીવાડ, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા. દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર. બારાડી, બેરજા, સામોર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. બેરાજા ગામની વેદમતી નદીમાં ઘોડાપુર આવતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. સામોર ગામે આવેલા સામોરિયો ડેમ ઓવરફ્લો. દ્વારકાના ખંભાળિયામાં ધોધમાર વરસાદથી તેલી નદીમાં આવ્યું ઘોડાપુર.